ઓકે. નમસ્કાર મિત્રો. ધોરણ 10ની જાહેર પરીક્ષા ખૂબ સારા માર્કે પાસ કરી તમે અને ધોરણ 11 કોમર્સમાં ટીવી પટેલ સ્કૂલમાં આપે એડમિશન લીધું છે. આ તમે કોમર્સ એટલે કે કોમન સ્ટ્રીમની અંદર એડમિશન લીધું છે, તો તમે જે પુસ્તકો તમને આપ્યા છે તો કદાચ તમે જોયા હશે. એ પુસ્તકો તો 1 થી 10 ધોરણ સુધી તમે જે ભણ્યા છો એના કરતાં તમે જોશો કે ઘણા બધા વિષય તમારે નવા આવ્યા છે. જેમ જોઈએ કે એકાઉન્ટ છે, સ્ટેટ છે, વાણિજ્ય સંચાલન છે, ઇકોનોમિક્સ છે, સેક્રેટરીયલ પ્રેક્ટિસ છે. આમ જોશો તમે કે ઘણા બધા વિષય તમારા બદલાતા ગયા છે. હું એપી પટેલ તમારું વાણિજ્ય સંચાલન મારે તમારો વિષય લેવાનો છે, તો એના વિશે આજે થોડુંક આપણે 1-2 શબ્દોના અર્થ પૂરતું આપણે થોડુંક શરૂઆત કરીશું આજે વાણિજ્ય સંચાલન વિશેની. જોઈએ વાણિજ્ય સંચાલનમાં તમારું પહેલું ચેપ્ટર આપ્યું છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. વાણિજ્ય શું છે એના વિશે થોડીક પ્રસ્તાવના આપણે જોઈએ. તો વાણિજ્ય વિષયમાં જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં જુદી જુદી જે કંઈ નાણાકીય પ્રવૃત્તિઓ થાય છે અથવા તો બજારની અંદર, શહેરોની અંદર જે કંઈ જુદી જુદી નાણાકીય પ્રવૃત્તિઓ થાય છે એ જ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓ કરતા હોય છે. શહેર અને ગામડું. ગામમાં જોઈએ તો લુહાર, સુથાર, કુંભાર વગેરે જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓ એ લોકો કરતા હોય છે. શહેરમાં જોઈએ તો શહેરની અંદર લોકો કારખાનામાં કામ કરીને રોજગારી મેળવે છે, દુકાનોમાં કામ કરીને રોજગારી મેળવે છે. તો આ રીતે એ લોકો કંઈ ને કંઈ આર્થિક પ્રવૃત્તિઓ તો કરતા જતા જ હોય છે. તદુપરાંત જોઈએ કે આ બધી જ પ્રવૃત્તિઓ જે કરે છે એને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ, કેમ કે એની સામે એને કંઈક વળતર મળે છે. આ ઉપરાંત જોઈએ કે આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? આર્થિક ઉપાર્જનનો એટલે કે નાણાકીય વળતર મેળવવાનો જ એનો મુખ્ય આશય જોવા મળતો હોય છે. તદુપરાંત જોઈએ તો વ્યવસાય કરે છે, તો વ્યવસાય કરીને વેતન મેળવતો અથવા વ્યવસાય કરી અને એની ફી મેળવતો હોય છે. ધંધો કરી અને વ્યક્તિ નફો પ્રાપ્ત કરતો હોય છે. એટલે આમ જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓ કરતા જતા હોય છે. તદુપરાંત આપણે જોઈએ છે કે માનવીની જરૂરિયાતો આજના આધુનિક યુગમાં માનવીની જરૂરિયાતો ખૂબ જ વધતી જતી જોવા મળે છે. તો આ વધતી જતી જરૂરિયાતોને સંતોષવા માટે આ માનવીએ જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓ પણ આ વ્યક્તિએ કરવી પડતી હોય છે. તદુપરાંત આગળ જોઈએ તો જેમ કે ખેડૂત છે એ અનાજનું ઉત્પાદન કરે છે, કુંભાર છે વાસણો બનાવે છે, સુથાર છે લાકડાના કામકાજ કરે છે. તો આ રીતે આર્થિક પ્રવૃત્તિ કરી અને વ્યક્તિ વળતર મેળવવાનો પ્રયત્ન પણ કરતી જતી જોવા મળે છે. આગળ જોઈએ તો આ એક આર્થિક પ્રવૃત્તિની વાત થઈ કે જે પ્રવૃત્તિ કરે છે એની સામે એ વળતર મેળવે છે. આગળ એક બીજું જોઈએ, કેટલીક પ્રવૃત્તિ એવી પણ છે કે જેની અંદર વ્યક્તિ પોતે આર્થિક વળતરની કોઈ અપેક્ષા રાખતો નથી. આર્થિક વળતર વગર આ જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે. જેમ કે દેશ સેવા, ભૂકંપ પીડિતમાં રાહત સામગ્રી વેચવા માટે કામ કરતી વ્યક્તિ, માતા દ્વારા બાળકનો ઉછેર. તો આ બધી જે પ્રવૃત્તિઓ છે જેની અંદર એને કોઈ આર્થિક વળતર મળતું નથી, એટલે કે આર્થિક વળતર મેળવ્યા વગર પણ એ કેટલીક પ્રવૃત્તિઓ પણ વ્યક્તિ કરતી જતી જોવા મળે છે. તો આગળ આપણે જોઈએ તો આર્થિક પ્રવૃત્તિ કહેવાય કોને? પ્રશ્ન એ થયો. આટલી પૂર્વ ભૂમિકા જોયા પછી આપણે જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ આપણે કહીએ કોને?
આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો આર્થિક પ્રવૃત્તિ એને કહેવાય મિત્રો નાણાકીય વળતર મેળવવાની અપેક્ષાથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિમાં મુખ્ય બાબત શું છે? નાણાકીય વળતર છે. ફરીથી આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો આર્થિક પ્રવૃત્તિ એને કહેવાય કે નાણાકીય વળતર મેળવવાની અપેક્ષાથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ ફરીથી કહી દઈએ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો આર્થિક પ્રવૃત્તિ એને કહેવાય કે નાણાકીય વળતર મેળવવાની અપેક્ષાથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ વ્યક્તિ જોઈએ તો દરેક વ્યક્તિની જરૂરિયાતો સતત વધતી જતી હોય છે. હવે આ જે જરૂરિયાતો વધતી જાય છે તો એ જરૂરિયાતોને સંતોષવા માટે પણ વ્યક્તિએ કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે અને આર્થિક પ્રવૃત્તિ કરે એની સામે એને નાણાકીય વળતર મળે છે અને આ વળતર દ્વારા એ પોતાની જીવન જરૂરિયાતો સંતોષવાનો એ પ્રયત્ન કરતો જોવા મળે છે. અને આ પોતાની તો જરૂરિયાતો સંતોષે છે આર્થિક પ્રવૃત્તિ દ્વારા, સાથે બીજાની પણ જરૂરિયાતો એ સંતોષવાનો પ્રયત્ન કરતો હોય છે. જેમ કે ખેડૂત ખેતી કરીને અનાજનું ઉત્પાદન કરે છે, સુથાર ફર્નિચર બનાવવાનું કામ કરે છે, તો આ જે પ્રવૃત્તિ કરે છે એ આર્થિક પ્રવૃત્તિ છે. પણ આ જે ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન દ્વારા એ બીજાની પણ જરૂરિયાતો સંતોષે છે અને એના દ્વારા જે વળતર મળે છે એમાંથી એ પોતાની જરૂરિયાતો પણ સંતોષતો હોય છે. તો આમ આને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. બીજું એક ઉદાહરણ જોઈએ કે આર્થિક પ્રવૃત્તિમાં નર્સ છે, હોસ્પિટલમાં બાળકની સારવાર કરે છે, તો આપણે એને કેવી પ્રવૃત્તિ કહીશું? તો એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીશું. કેમ આર્થિક પ્રવૃત્તિ કહીશું? કે નર્સ હોસ્પિટલમાં કામ કરે છે, બાળકનો દેખરેખ રાખે છે, સાર સંભાળ કરે, તો એના બદલે એને નાણાકીય વળતર મળે છે, માટે આપણે એને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આગળ બીજો એક શબ્દ જોઈએ. બિન આર્થિક પ્રવૃત્તિ. ચાલો આર્થિક પ્રવૃત્તિનો અર્થ જોયો કે આર્થિક પ્રવૃત્તિ એટલે નાણાકીય વળતર મેળવવાની અપેક્ષાથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે. બીજો શબ્દ આપ્યો છે આપણને બિન આર્થિક પ્રવૃત્તિ. તો પહેલાં કરતાં તદ્દન એનો વિરુદ્ધ અર્થ થશે. કોઈ પણ નાણાકીય વળતરની અપેક્ષા સિવાય કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એનો અર્થ કરી દઈએ. કોઈ પણ નાણાકીય વળતર મેળવવાની અપેક્ષા સિવાય કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે દેશ સેવા કરવી, દુષ્કાળ રાહતની અંદર અનાજ વિતરણ કરવા જવું, તો આને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. આપણે અગાઉ પણ એક ઉદાહરણ લીધું હતું કે નર્સ દ્વારા હોસ્પિટલમાં બાળક ઉછેરનું કામ કરે છે, તો આપણે એને આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. તો એ જ નર્સ દ્વારા પોતાના ઘરે પોતાના બાળકને ઉછેરે છે કે એની સાર સંભાળ રાખે છે, તો આપણે એને બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું. કેમ કે એ પોતાના બાળકની સેવા છે, એના બદલે એને કોઈ વળતર મળતું નથી, તો માટે આપણે એને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણે બે શબ્દોનો અર્થ જોયો. એક આર્થિક પ્રવૃત્તિ
અને બીજો બિન આર્થિક પ્રવૃત્તિ. ફરી એકવાર કહી દઉં, આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે ભાઈ નાણાકીય વળતરની અપેક્ષાથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જો આગળ ઉદાહરણ પૂછે તો આપણે ઉદાહરણ પણ જોડે આપી દેવાનું કે ભાઈ નર્સ દ્વારા હોસ્પિટલમાં બાળકની સાર સંભાળ રાખવી, તો એને આપણે નાણાકીય પ્રવૃત્તિ તરીકે આર્થિક પ્રવૃત્તિ તરીકે એને ઓળખવામાં આવે છે. બિન આર્થિક પ્રવૃત્તિ, તો બિન આર્થિક પ્રવૃત્તિ એટલે પહેલાં કરતાં તદ્દન વિરુદ્ધ, કે નાણાકીય વળતરની અપેક્ષા સિવાય કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. પહેલું જે ઉદાહરણ લીધું હતું એને આપણે ફરી રિપીટ કરી દો અંદર, કે નર્સ દ્વારા પોતાના બાળકનો ઉછેર કરવો, તો એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આગળ જોઈએ કે આ આર્થિક પ્રવૃત્તિ છે અને આ બિન આર્થિક પ્રવૃત્તિ છે. તો એની અંદર સામાન્ય રીતે આપણે જોઈએ એનો તફાવત જોવો હોય તો આપણે કેવી રીતે કહી શકીએ કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત પૂછે, અથવા આપણે એને કહેવું હોય કે બંનેનો અર્થ સમજ્યા છે, હવે બંને વચ્ચે આપણે તફાવત શું પાડીશું કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને. ચાલો પહેલું જોઈએ એનો હેતુ. તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ આટલું સમજ્યા પછી આપણને આટલો આઈડિયા આવવો જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ છે તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય. તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય? સૌથી પહેલો આર્થિક લાભ મેળવવાનો હોય. પહેલો મુદ્દો થયો કે એનો હેતુ શું? તો એનો આર્થિક લાભ મેળવવાનો એનો હેતુ છે. તો સામે બિન આર્થિક પ્રવૃત્તિનો શું તફાવત જોવા મળે? તો કે ભાઈ દેશ સેવા હોય અથવા સમાજ સેવા માટે એનો હેતુ હોય છે. ચાલો, પહેલું થયું એનો હેતુ. બીજું જોઈએ અપેક્ષા. અપેક્ષા શું છે? તો અહીંયા આગળ વળતર મેળવવાની અપેક્ષા હોય. વળતર કેવી રીતે મળે? તો કે ભાઈ વેતન રૂપે હોય, નફા રૂપે હોય, ફી રૂપે પણ હોઈ શકે. એની અપેક્ષા શું હોય આર્થિક પ્રવૃત્તિ? કે ભાઈ વેતન મળે, નફો મળે અથવા ફી રૂપે પણ એને મળી શકે. તો સામે શું છે? અપેક્ષા શું છે? કશી જ અપેક્ષા નથી, માત્ર દેશ સેવાની જ એને અપેક્ષા જોવા મળે છે. તો બીજો મુદ્દો એ થયો. ત્રીજો મુદ્દો જોઈએ કે આપણે ત્રીજો મુદ્દો જોઈશું તો શું હશે? એનો પ્રકાર શું છે? તો આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કયા કયા છે? તો આર્થિક પ્રવૃત્તિના પ્રકાર આપણે જોઈએ તો પહેલો આવશે ધંધો, વ્યવસાય અને રોજગાર. આ રીતે આર્થિક પ્રવૃત્તિના આ રીતે પ્રકાર પડે છે. જ્યારે સામે અહીં આગળ કોઈ પ્રકાર પડતો નથી. અને છેલ્લું છે જોખમ અને અનિશ્ચિતતા. આર્થિક પ્રવૃત્તિ હોય તો આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા જોવા મળતી હોય છે, જ્યારે સામે બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ જોખમ અથવા અનિશ્ચિતતા જોવા મળતી હોતી નથી. તો આ રીતે આનો આ એક તફાવત પણ જોવા મળે છે. હવે આપણે આમાં એક બાબત એ પણ સ્પષ્ટતા કરી લઈએ કે જો પરીક્ષામાં આપણને કોઈ પણ રીતે તફાવત પૂછે છે કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત જણાવો, તો આ તફાવતમાં જેટલા માર્ક્સનો પ્રશ્ન પૂછ્યો છે એટલા મુદ્દા આપણે ઉલ્લેખ કરવાનો. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછ્યો હોય 2 માર્ક્સનો તો 2 મુદ્દા સુધીનો આપણે જવાબ આપવાનો. 3 માર્ક્સનો પ્રશ્ન પૂછ્યો તો 3 માર્ક્સ સુધીના એના મુદ્દા આપવાના. તો આ રીતે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ આપણે જોયો. હવે આગળ જોઈએ આ આર્થિક પ્રવૃત્તિના પ્રકારો જણાવો. આર્થિક પ્રવૃત્તિના પ્રકારો. તો આર્થિક પ્રવૃત્તિના કુલ 3 પ્રકારો પડે છે. પહેલો ધંધો, બીજું વ્યવસાય અને ત્રીજો પ્રકાર પાડ્યો છે રોજગાર. તો આર્થિક પ્રવૃત્તિના આપણે કુલ 3 પ્રકારો પાડીએ છીએ. પહેલો ધંધો,
વ્યવસાય અને રોજગાર. હવે આ ત્રણ પ્રકારોમાંથી આપણે હવે આ પહેલો પ્રકાર સમજીશું, ધંધો એટલે શું. ધંધો કોને કહેવાય? એટલે શું? બસ. હા, તો હવે પછી આપણે આજે આર્થિક પ્રવૃત્તિનો આપણે જોયું કે જે કુલ એના ત્રણ પ્રકાર પાડીએ છે, ધંધો, વ્યવસાય અને રોજગાર. જે આ ત્રણ પ્રકાર પાડ્યા પછી આપણે પહેલા પ્રકાર વિશે સમજીએ કે ધંધો કોને કહેવાય. હવે સામાન્ય અર્થમાં તમે રોજબરોજની ભાષામાં અથવા તો ઘરે આ શબ્દ આપણે સાંભળ્યો હશે કે ધંધો કરે છે. પપ્પા શું કરે છે? તો કે ભાઈ ધંધો કરે. પણ ક્યારે આપણે એવું વિચાર્યું છે કે ધંધો છે ખરો, પણ એની વ્યાખ્યા શું? જો વ્યાખ્યા પૂછીશ કે આપણે કોઈને પૂછીએ કે તમારા પપ્પા શું કરે છે? તો કે ધંધો કરે છે. જો હવે તરત જ એને બીજો પ્રશ્ન પૂછવામાં કે ધંધો એટલે શું, તો કદાચ એ કન્ફ્યુઝ થઈ જશે કે એનો એ જવાબ આપતા એને થોડીક તકલીફ પડશે. તો આપણે જોઈએ ધંધાની વ્યાખ્યા એટલે શું. ધંધો એટલે નફાના આશયથી, ધંધો એટલે નફાના આશયથી કરવામાં આવતી પ્રવૃત્તિને ધંધા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, ધંધો એટલે નફાના આશયથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ, એને આપણે ધંધા તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા પછી આ વ્યાખ્યાના આધારે એના લક્ષણો જોઈશું. હંમેશા એટલું યાદ રાખજો મિત્રો કે જે વ્યાખ્યા આપી હશે એ વ્યાખ્યાના આધારે જ એના લક્ષણો તારવવામાં આવતા હોય છે. તો વ્યાખ્યા શું જોઈએ આપણે? તો વ્યાખ્યા એ જોઈ કે નફાના આશયથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિને આપણે ધંધા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ ધંધાના આ વ્યાખ્યાના આધારે એના કેટલાક આપણે લક્ષણો તારવીશું અને એ લક્ષણોને આપણે વિગતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે આ ધંધાના લક્ષણો આપણે જોઈશું.